ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ ટાઈમ આપણે જે સદિશ ચેપ્ટર ચાલે છે ને, સદિશ બીજગણિત, બરાબર, તેમાં ઉદાહરણ 18 સુધી લગભગ આપણે જોયું હતું. તો ઉદાહરણ 19ની વાત હું કરું, જો સરસ ઉદાહરણ છે, એને કોશી શ્વાસની અક્ષમતા કહેવાય. ડોટ પ્રોડક્ટ લેસ ધેન ઇક્વલ ટુ મોડ એ મોડ બી. ઉદાહરણ 19. ઉદાહરણ 19 છે, કોઈ પણ બે સદિશો એ વેક્ટર અને બી વેક્ટર માટે સાબિત કરો કે આપણને હંમેશા એ વેક્ટર ડોટ બી વેક્ટર નું મોડ લેસ ધેન ઇક્વલ ટુ મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર મળે છે. અને બેટા કોશી શ્વાસની અક્ષમતા, કોઈ કોશી શ્વાસની અક્ષમતા, પછી એક સરવાળાની અક્ષમતા આવશે, અને ત્રિકોણીય અક્ષમતા કહેવાય. ત્રિકોણમાં તમને અમે સ્પષ્ટ 8મા 9મા ધોરણમાં તમે શીખી ગયા હતા કે ત્રિકોણની બે બાજુનો સરવાળો છે એ અન્ય બાજુ કરતાં મોટો જ હોય છે. તૃપ્તિ, બરાબર બેટા? આવું તો આવતું જ. અને એવી 3 જોડી આપેલી હોય, પછી તમને કે આ ત્રિકોણ આનાથી શક્ય બને કે નહીં, એટલે જે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થાય એટલે એ જ જોડી શક્ય બને. એવું બધું તમે શીખી ગયા છો. હવે અહીંયા એક વાત કરીએ આપણે કે આપણે આ પ્રૂફ કરવું છે કે કોઈ પણ બે સદિશો માટે, બરાબર, એ વેક્ટર ને બી વેક્ટર માટે, અને ડોટ પ્રોડક્ટ લેસ ધેન ઇક્વલ ટુ મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર. તો પહેલાં માની લો કે એ બે સદિશ આપણે શૂન્ય સદિશ લઈ તો કોઈ પ્રશ્ન નથી. શૂન્ય સદિશનો ડોટ શૂન્ય થાય અને શૂન્ય એના જેટલું હોય છે, બરાબર છે. જો એ વેક્ટર બરાબર શૂન્ય સદિશ તથા બી વેક્ટર બરાબર શૂન્ય સદિશ, તો આ એ વેક્ટર ડોટ બી વેક્ટર નો મોડ ઇક્વલ ટુ મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર સાબિત થાય છે. હવે આમાં તો કોઈ પ્રશ્ન નથી કે ભાઈ જો શૂન્ય સદિશ લેવામાં આવે તો શૂન્ય સદિશનું ડોટ તો શૂન્ય સદિશ શૂન્ય જ થાય ને. શૂન્ય સદિશનો ડોટ થાય શૂન્ય, અને શૂન્યનું માન તો શૂન્ય થાય બેટા. નક્ષ, બરાબર? તો એનો અર્થ શું થઈ ગયો કે પહેલો વિકલ્પ તો સાચો થઈ ગયો. હવે આપણે વાત કરીએ કે માની લો કે શૂન્ય ન હોય, બરાબર. હવે આ એ વેક્ટર નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ તથા બી વેક્ટર પણ શૂન્ય સદિશ ન હોય, માની લ્યો, બરાબર. તો શું થાય એ આપણે જોઈએ. હવે આપણે ડોટ મેળવો, ડોટ ડોટ અને માન યાદ છે કોઈને? ડોટ અને માન શેમાં આવતું? બરાબર છે, સદિશો વચ્ચેના ખૂણામાં, બરાબર છે. તો કોસ થીટા બરાબર તમને કહું ઉપર ડોટ છેદમાં એનો મોડ, આવું લખી શકાય. લખી શકાય કે નહીં? પણ માની લો આનો પણ હું માન લઉં, આનો પણ હું માનાંક લઉં તો કોષની કિંમત તો માનાંકમાં જ આવે. પણ કોષનો વિસ્તાર શું છે? કોસ થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1. 0 અને 1 ની વચ્ચે છે ભાઈ. કોસ લખવું તો લખી શકાય, 0 અને 1 ની વચ્ચે, એમાં એકને જ ઉપયોગ કરશું આપણે આ અક્ષમતાનો. તો બોલો આનું માનાંક લઉં તો એ 1 કરતાં નાનું થયું, તો એ વેક્ટર ડોટ બી વેક્ટર નો મોડ મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર લેસ ધેન ઇક્વલ ટુ 1. આને આમ ગુણી નાખો તો શું થાય? એ વેક્ટર ડોટ બી વેક્ટર લેસ ધેન ઇક્વલ ટુ મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર, જે સાબિત થાય છે. રેડી? સાવ સરળ છે. પહેલી વસ્તુ તો બે સદિશ શૂન્ય સદિશ ન હોય, બે સદિશ શૂન્ય સદિશ હોય તો એનો ડોટ છે એના કરતાં એનો માન મોટો હોય છે, એટલે એના ઇક્વલ ટુ હોય છે, બરાબર છે. અને માની લો કે બે શૂન્ય સદિશ ન હોય તો બે સદિશ વચ્ચેના ખૂણાનો ઉપયોગ કરી નાખો, કોસ થીટા ડોટના છેદમાં મોડ, અને કોષનો વિસ્તાર તો તમે જાણો છો 0 અને 1 ની વચ્ચે છે, એનો ઉપયોગ કરો એટલે તમારે અક્ષમતા પ્રૂફ થઈ જાય. ઓકે, ચલો નેક્સ્ટ જોજી, ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20 ની અંદર મેં તમને વાત કરી ને, એ છે ત્રિકોણીય અક્ષમતા. કેવી બેટા? ત્રિકોણીય અક્ષમતા કે બે બાજુનો સરવાળો છે ને ત્રીજી બાજુ કરતા મોટો. આને કોશી શ્વાસની અક્ષમતા કહેવાય. કોની અક્ષમતા કહેવાય? કોશી શ્વાસ.
બરાબર, એમાં ટેક્સ્ટ બુકમાં લખેલ જ છે, તમને ખ્યાલ આવશે. અને પછી હવે આવશે ઉદાહરણ નંબર 19, પછી ઉદાહરણ નંબર 20. ઉદાહરણ 20. જો કોઈ પણ બે સદીશો એ વેક્ટર અને બી વેક્ટર માટે દર્શાવો કે એનો સરવાળો નું માન લેસ ધેન ઇક્વલ ટુ એકના સરવાળા જેટલું હોય છે. આને કહેવાય કોશી ત્રિકોણીય અસમતા છે. કોની અસમતા છે? ત્રિકોણીય અસમતા છે. હો બેટા પાયલ, પૂછાય એવું સરસ છે આ દાખલો, આમ આમ સમજા જેવો છે. થોડોક 3 સ્ટાર કરી નાખીએ. બરાબર. હવે પેલી આપણે બે જ વિકલ્પ વિચારવાના. માની લો કે એ વેક્ટર બી વેક્ટર શૂન્ય સદિશ હોય ને એ વેક્ટર બી વેક્ટર શૂન્ય સદિશ ન હોય. બરાબર. પેલી વાત, જો એ વેક્ટર બરાબર શૂન્ય સદિશ તથા બી વેક્ટર બરાબર શૂન્ય સદિશ. હવે એ વેક્ટર ને બી વેક્ટર શૂન્ય સદિશ હોય તો એનો સરવાળો શૂન્ય સદિશ, શૂન્ય સદિશનું માન શૂન્ય, એનું માન પણ શૂન્ય થાય. તેથી એ વેક્ટર વત્તા બી વેક્ટર તો શૂન્ય સદિશ થાય, ઇમ્પ્લાઇઝ એનું માન શું થાય? શૂન્ય થાય. શૂન્ય સદિશનું માન તો શૂન્ય થાય ને. લા શૂન્ય સદિશ એટલે વર્ગોનો સરવાળો 0 0 0 0 થાય. ઓકે બરાબર. અને આનું માન તો શૂન્ય થાય. આમ એ વેક્ટર વત્તા બી વેક્ટર એનું માન એ એકના માનના સરવાળા. હાલો પેલો વિકલ્પ તો ફાઇનલ થાય. રેડી. હવે આપણે શું વિચારીએ? માની લો કે શૂન્ય સદિશ ન હોય. હવે એ વેક્ટર નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ તથા બી વેક્ટર નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર. હવે એની પહેલાં આપણે એકવાર તમને સમજાવ્યું હતું કે ભાઈ જ્યારે સરવાળાની વાત કરવાની હોય, બે સદિશોના સરવાળાની, ગોપાલ સમજાય ને? આ બે સદિશોના સરવાળાની બેટા વાત કરવાની હોય ત્યારે હંમેશા એના સ્ક્વેરથી શરૂઆત કરવાની. એક એક્સ્ટ્રા ઉદાહરણ પણ શીખવાડ્યું હતું. બે સદિશોના સરળો પણ એકમ સદિશ હોય તો એના તફાવતનું માન શોધો, √3. એક્સ્ટ્રા કીધું હતું ને બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો. હે પાયલ? બરાબર બેટા. તો આપણે શરૂઆત કરશું આ એ વેક્ટર વત્તા બી વેક્ટરના માનનો સ્ક્વેર. તો આને શું લખી શકાય? એ વેક્ટર વત્તા બી વેક્ટર ડોટ એ વેક્ટર વત્તા બી વેક્ટર બે વાર લખી શકાય. ચાલો એક એકનું વિસ્તરણ કરીએ. એ વેક્ટર ડોટ એ વેક્ટર પ્લસ એ વેક્ટર ડોટ બી વેક્ટર, આ તો તમને આવડે જ છે. બી વેક્ટર ડોટ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ બી વેક્ટર. રેડી? આમ બન્યું. બે સમાન સદિશોનો ડોટ ગુણધર્મ જ એના મોડનો સ્ક્વેર. સરસ, મોડનો સ્ક્વેર. આ એ વેક્ટર ડોટ બી વેક્ટર ને બી વેક્ટર ડોટ એ વેક્ટર ક્રમનું મહત્વ નથી એટલે બે વાર થઈ ગયા. 2 એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ અહીંયા પણ મોડ બી વેક્ટર સ્ક્વેર. રેડી? હવે હમણાં આપણે કોશી-શ્વાર્ટ્ઝની અસમતા જોઈએ કે ડોટ પ્રોડક્ટ કરતા એકનું માન છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય. એટલે અહીંયા છે આ ડોટ પ્રોડક્ટ, આ ડોટ પ્રોડક્ટ છે એના કરતા એનું માન મોટું હોય છે ને. તો જોજો બેટા હવે અહીંથી અસમતા ચેન્જ થાય છે. અહીંથી અસમતા બને આના કરતા આ મોટું થયું. એ વેક્ટરનો સ્ક્વેર પ્લસ 2 એ વેક્ટર ડોટ બી વેક્ટર લેસ પ્લસ મોડ બી વેક્ટર સ્ક્વેર. કેમ કે કોઈ પણ હોય, કોઈ પણ સદિશનો ડોટ લ્યો ભાઈ, બરાબર, તો એનું માન તો કાંઈ એના જેટલું અને કાંઈ એનાથી મોટું હોઈ શકે ને. અને આમે તમને ખ્યાલ છે એક્સ હોય, એક્સ સંખ્યા, એક સંખ્યા એક સંખ્યા, એના કરતાં એનો માનાંક શું હોય? કાંઈ એને જેટલો હોય ને કાંઈ એના કરતાં મોટું હોય. લેસ ધેન ઓર ઇક્વલ ટુ. સમજાવી જો આપણે માની લ્યો કે એક્સની કિંમત -2 છે. ચાલો એનો માનાંક લ્યો, +2 થયું. તો -2 કરતાં 2 તો મોટા થયા. જો કોઈ પણ સંખ્યા હોય, ડોટ એટલે સંખ્યા છે, કોણ આપણે લખાયું છે ગુણધર્મ, સદિશનો ડોટ શું છે? તૃપ્તિ, વાસ્તવિક સંખ્યાઓ. મીરા ઓકે? હા, તો બે સદિશનો ડોટ છે એ વાસ્તવિક સંખ્યા છે એટલે વાસ્તવિક સંખ્યાની જ વાત છે. વાસ્તવિક સંખ્યાનો માનાંક છે ને એના જેટલો હોય દિવ્યેશ, કાંઈ એને કરતાં મોટો હોય છે. માની લે કે આ +2 લીધું, +2 નો માનાંક તો શું થાય? +2 જ થાય.
તો એના જેટલું હોય છે. એટલે વાસ્તવિક સંખ્યાની વાત કરતા હોય ને આપણે, બરાબર, તેનો માનાંક એના જેટલો, એટલે અહીંયા અસમતા ચેન્જ થઈ જાય. જો આ બધી વસ્તુ સમજવાની છે. અહીંયા અસમતા શું થઈ ગઈ? સીધી ચેન્જ. ઇક્વલ ટુ લેસ દેન ઇક્વલ ટુ. હવે કોશી શ્વાસની અસમતા આપણે શું જોઈ ગયા? હમણાં ઉદાહરણ નંબર 19 શું સાબિત કર્યું? કે જેમ એ વેક્ટર ડોટ બી વેક્ટર છે એના કરતાં એક એકનું માન મોટું હોય છે. હા, હમણાં સમજાયું કોશી શ્વાસની અસમતા. તો અહીંયા પાછું આ જ આવશે, લેસ દેન ઇક્વલ ટુ મોડ એ વેક્ટર સ્ક્વેર પ્લસ 2 એ વેક્ટર બી વેક્ટર પ્લસ મોડ બી વેક્ટર સ્ક્વેર. હવે આ તો પૂર્ણાંક પદાવલી બની ગઈ. હવે જે રિઝલ્ટ લખું ને, હવે રિઝલ્ટ, આ રિઝલ્ટ તો હું આ પદ બરાબર લખું છું, અને જે આ રિઝલ્ટ આવે ને એ ઓલરેડી આના કરતાં તો કેવું છે? મોટું ને એના જેટલું છે. એટલે સમજવાની કોશિશ કરજો જરાક. હવે જે હું લખું છું, અત્યારે હું લખું છું, એ કોના બરાબર લખું છું? એ આના બરાબર લખું, આના બરાબર. જો આના બરાબર લખું છું, આનું માન મોડ એ વેક્ટર મધ્યમ પદ પ્લસ આનું માન મોડ બી વેક્ટર એનો ઓલ સ્ક્વેર, આમ. રેડી? હવે આના કરતાં આ વસ્તુ છે એ મોટી છે, એટલે આ એના કરતાં મોટી થાય ને. હવે એનું બે બાજુ સ્ક્વેર ઉડાડી નાખો તો શું થાય? મોડ એ વેક્ટર વત્તા બી વેક્ટરનું માન લેસ દેન ઇક્વલ ટુ મોડ એ વેક્ટર વત્તા મોડ બી વેક્ટર, જે સાબિત થાય છે. રેડી? એ તો સમજાય ને ભાઈ. આ વસ્તુ જે છે ને એ આના બરાબર છે, અને આ જે છે એ આના કરતાં તો મોટું અને એના જેટલું છે ને. આ રહ્યું તો આનું આ રિઝલ્ટ છે એ આના કરતાં કેવું થાય? મોટું અને એના જેટલું થાય. પછી અહીંયા કાંઈ એમ લખતું ન જવાનું હોય લેસ દેન ઇક્વલ ટુ. આના બરાબર આ છે ને, આનાથી આ થોડું મોટું છે. તૃપ્તિ સમજાય ને? રેડી? સરસ હતું ઉદાહરણ નંબર 20. પણ એ ઉદાહરણ 20 છે એને કહેવાય ત્રિકોણીય અસમતા. ત્રિકોણની બે બાજુનો સરવાળો છે ને એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો હોય છે, એની ઉપરથી આધારે છે. હવે આપણે ઉદાહરણ નંબર 21ની વાત કરીએ. ઉદાહરણ નંબર 21માં એમ કહેવામાં આવ્યું છે કે આ ત્રણ બિંદુઓ છે ને એ સમરેખ છે એમ સાબિત કરો. કેવા? સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુ સાબિત કરવા માટે મેં તમને શું ટેકનિક શીખવાડી? કે સમરેખ બિંદુ સાબિત કરવા માટે આપણે ઘણી બધી ટેકનિકો છે. એક તો વિભાજન ગુણોત્તરથી સમરેખ સાબિત થાય છે, પછી અંતઃસૂત્રની મદદથી સમરેખ સાબિત થાય છે, પછી એમાં એબી સદિશ બીસી સદિશ લ્યો અને એના ગુણોત્તર મેળવો તો એ ગુણોત્તરની મદદથી પણ કેવા સાબિત થાય છે? સમરેખ સાબિત થાય છે. તમે કોઈ પણ ટેકનિક લગાડી શકો છો. આમાં અંતઃસૂત્રનો ઉપયોગ કરેલો છે. શેનો? ચલો આપણે પણ અંતઃસૂત્રનો ઉપયોગ કરીએ. ઉદાહરણ નંબર 21. સાબિત કરો કે બિંદુઓ, એનો ઓલરેડી સ્થાન સદિશ જ આપેલો છે, -2i કેપ 3j કેપ પ્લસ 5k કેપ બી i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ અને સી છે 7i કેપ માઇનસ k કેપ. સમરેખ છે. ચલો બેટા, આ બિંદુઓ કેવા સાબિત કરવા છે તમારે? સમરેખ બિંદુ સાબિત કરવા છે. સમરેખ બિંદુ સાબિત કરવાની વાત મેં કરી ને હમણાં. ઘણી રીતે થાય છે. એક તો અંતઃસૂત્રની મદદથી, રેગ્યુલર રીત, વિભાજન ગુણોત્તરની મદદથી થાય. બધાનું વિભાજન છે ને ગુણોત્તર લેમડા ઇક્વલ લઈ આવો એટલે સમરેખ સાબિત થઈ જાય. આપણે એ પણ એકવાર સમજાવ્યું હતું લગભગ. અને બીજી છે એબી સદિશ બીસી સદિશ લ્યો ને એના ગુણોત્તરો મેળવો, એ સમાન થાય એટલે સમરેખ હોય છે. ચલો અંતઃસૂત્રની આપણે વાત કરીએ. અહીં પહેલાં તો નોટ કરો, અહીં એ -2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ, બી આપેલ છે i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ, અને સી પણ તમને આપેલ છે 7i કેપ માઇનસ k કેપ. ચાલો પહેલાં એબી સદિશ લઈ લો. હવે એબી સદિશ એટલે કે આ બીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ, આ બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ -2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ. ચાલો બાદ કરો જી. i માઇનસ માઇનસ પ્લસ 2i એટલે 3i, 2 માઇનસ 3 માઇનસ j, 3k માઇનસ 5k માઇનસ 2k. રેડી? એબી સદિશ. તો એબી અંતર મેળવી લ્યો.
એ બી બરાબર શું થાય તો કે ભાઈ એ બી સદિશનું માન અને એ બી સદિશનું માન એટલે અંડરરૂટની અંદર 9 + 1 + 4 9 1 અને વર્ગ 4 √14 રેડી ચલો નેક્સ્ટ વાત કરીએ બીસી સદિશ લઈ તથા બીસી સદિશ સીના સ્થાન સદિશ 7ik - k કેપ માંથી બીનો સ્થાન સદિશ બાદ i કેપ + 2j કેપ + 3k કેપ તો બેટા 7i - i 6i જે વાળું પદ નથી એટલે -2j ડાયરેક્ટ -k + 3 એટલે +2k રેડી કે નહીં સામાન્ય છે નહીં તો આ બધી વસ્તુ ટીસા રેડી બેટા તો નેક્સ્ટ જોજો તમે શું આવશે આનું માન લઈ લઈએ આપણે બીસી = બીસી સદિશનું માન ચલો બીસી સદિશનું માન શું થાય અંડરરૂટની અંદર 36 + 4 + 4 રેડી 36 + 4 + 4 36 + 4 40 + 4 44 44 નું રૂટ કેટલું આવશે 2√11 કે નહીં બરાબર 2√11 44 થયા ને 11 ચોખ્ખું 44 2√11 કાંઈ આમાં મેળે આવતો નથી ભાઈ કંઈ ભૂલ નથી ને ક્યાંય જરાક જોજો એ બી સદિશ કેટલા છે બરાબર -3 રેડી એટલે +3 2 - 3 - j 3 - k - 2 9 1 4 10 ને 4 14 2√11 થયું તથા જો ટેક્સ્ટ બુકમાં જોજો અહીંયા કંઈક ભૂલ છે આપણી 7 - i 6 બીસી સદિશ સી નો સ્થાન શું છે 7i - k અને બી નો સ્થાન સદિશ i + 2j + 3k એ પણ રેડી એટલે 7 - i 6i - 2j અને -k અને -3k અહીં -4k આવશે ભાઈ આપણે ભૂલાઈ ગયું જો -4k કેટલા બનશે 16 બરાબર ને એટલે ટોટલ બનશે કેટલા 16 એ 36 ને 4 40 40 ને 16 56 14 ચોખ્ખું 56 એટલે 2√14 આમ બનશે રેડી આનો હવે આવશે એસી સદિશ એસી લખો કે સી એ લખો જે કંઈ લખો એસી તો એસી એટલે સી ના સ્થાન સદિશ 7i - k માંથી એનો સ્થાન સદિશ બાદ -2i + 3j + 5k આમ એસી સદિશ તો બેટા તમને એ તો ખબર પડે એસી સદિશ કેટલું મળશે મીરા કાં તો 3√14 મળશે અને કાં √14 મળે તો એ બેનો સરવાળો આટલો થાય કન્ફર્મ જ છે આટલું જ મળશે ચલો 7 - +2 એટલે 9i અને -3j -k -5 -6k તો એસી બરાબર શું થાય એસી સદિશનું માન એસી સદિશનું માન કેટલું થાય જોજી અંડરરૂટની અંદર 81 + 9 + 16 81 ને 9 90 90 ને 16 106 નું વર્ગમૂળ શું થાય 14 નવા 106 થાય કે શું થાય 116 36 થાય ને બરાબર ને એટલે 90 ને 126 14 નો 126 બરાબર 3√14 આમ શું બની ગયું તો આમ એસી બરાબર એ બી + બીસી જોઈ લો એસી નું મૂલ્ય છે 3√14 એ બી નું મૂલ્ય √14 2√14 ટોટલ સરવાળો 3√14 એનો અર્થ એમ કે આપેલ બિંદુઓ કેવા છે સમરેખ છે તે આપેલ બિંદુઓ સમરેખ છે જે સાબિત થાય છે સાવ સામાન્ય વાત છે આ તો અંતઃસૂત્રનો ભાઈ ઉપયોગ ખાલી કરવાનો છે એ તો તમે પ્રાથમિક લેવલે શીખી ગયા છો પ્રાથમિક લેવલ એટલે પહેલા બીજા ધોરણમાં નહીં હો 1 11મું ધોરણ બરાબર પાયલ હા કે સાહેબ પ્રાથમિકમાં તો ક્યાંય એચકેજીમાં ને એલકેજીમાં તો શું આવતું અમારે ABCD ના આવતા 1 2 3 4 5 6 7 8 9 10 તો ઠેકડા મારવા માંડતા ખાલી A to Z આવડતા તે દિવ્યેશ કે નહીં તો 21 એક્ઝામ્પલ છે પૂર્ણ કરેલા છે આપણે એના પછી જે સ્વાધ્યાય 10.4 શરૂ કરવાનું છે એની પહેલાં થોડીક નાની એવી થિયરી લઈ લઈ થિયરીમાં શું 3 જ વસ્તુનો અભ્યાસ બેટા કરવાનો છે એક તો શું કે
મેં હમણાં સમજાવ્યું તમને ડોટ પ્રોડક્ટ, બરાબર, અંતઃગુણન જેને કહેવાય. હવે આપણે આવશે ક્રોસ પ્રોડક્ટ, બહિર્ગુણન જેને કહેવાય, બહિર્ગુણન. બસ સદીશોનું બહિર્ગુણન જેને કહેવાય છે ક્રોસ પ્રોડક્ટ, એનો અભ્યાસ કરવાનો છે. અને સરસ છે એ સદીશોનું બહિર્ગુણન છે ને એક સદીશ છે. સદીશ જો ડોટ પ્રોડક્ટ હંમેશા અદિશ હોય છે અને બહિર્ગુણન માત્ર R3 ને જ લાગુ પડે છે. હવે પછીનો ટોપિક આવે છે સદીશોનું બહિર્ગુણન. સદીશોનું બહિર્ગુણન મેં તમને હમણાં સમજાવ્યું, એને ક્રોસ પ્રોડક્ટ કહેતો, ઓલું ડોટ પ્રોડક્ટ હતું, આ ક્રોસ પ્રોડક્ટ છે. આ સદીશોનું બહિર્ગુણન એટલે કઈ રીતનું જરાક સમજાવું. જો આ એ વેક્ટર એક સદીશ છે, 2i કેપ 3j કેપ માઇનસ k કેપ. આ બી વેક્ટર નામનું એક સદીશ છે, i કેપ 2j કેપ પ્લસ 2k કેપ. ચલો આપણે એનું બહિર્ગુણન લેવું છે, ક્રોસ પ્રોડક્ટ. આમ તો તમે ફિઝિક્સમાં પણ આવું થોડુંક શીખી ગયા છો. તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, બરાબર. તો નિશ્ચાયકની અંદર પહેલી લાઈન ij કે મૂકી દેવાની, પછી પહેલા સદીશના ઘટકો 2 3 1, જો ઘટકો કહું છું 2 2 3 -1, સહગુણક આનું 1 2 2. ચાલો આમ ij કે પહેલા સદીશના સહગુણકો, બીજા સદીશના સહગુણકો અને બિંદુના યામ, બરાબર છે નક્ષ. ચલો i કેપ બોલો જ બેટા, i કેપ એની જોડે શું આવશે 2 3 6, 6 + 2 કેટલા થાય 8 માઇનસ j કેપ કેટલા આવશે 2 2 4, 4 ને 1 5. આવડે નિશાયકમાં માસ્ટરી તમારી, પ્લસ k કેપ 2 દુ 4, 4 માં 3 જાય તો 1, એટલે ફાઇનલ શું મળ્યો 8i કેપ માઇનસ 5j કેપ પ્લસ k કેપ. ચાલો આને સદીશ કહેવાય કે અદિશ? શું કહેવાય વર્ષા? સદીશ, બરાબર છે, સદીશ છે. એટલે બે સદીશોનું બહિર્ગુણન છે ને બેટા એ સદીશ બને. જ્યારે આપણે સમજાવ્યું હતું બે સદીશોનું અંતઃગુણન શું મળતું હતું? અદિશ, એટલે ચોક્કસ સંખ્યા મળતી હતી, વાસ્તવિક સંખ્યા. અને બહિર્ગુણન છે ને બહિર્ગુણન ઓનલી ફોર R3 ના સદીશોને જ લાગુ પડે. આ બિલોંગ્સ ટુ R3, R2 માં બની શકે નહીં. અંતઃગુણન R2 R3 માં બંને લાગુ પડે. અંતઃગુણન R2 R3 માં લાગુ પડે, બાકીના તમામે તમામ વસ્તુ છે ને માત્ર R3 ને જ લાગુ પડે. આમાં R2 નો હાલે. આમ તમે લેવા જાઓ, માની લો કે આ બે જ આમ લીધા હોય, હાલો જી બોલો જી, તો અહીંયા શું લખો તમે? અહીં કાંઈ છે જ નહીં તમારી પાસે, બને R2 માં ન લાગુ પડે, માત્ર છે R3 માં જ. રેડી? એટલે સદીશોનું અંતઃગુણનની અને બહિર્ગુણનની વાત કરું તો કે ભાઈ સદીશો એ વેક્ટર અને બી વેક્ટર હું R3 ના લઉં છું સદીશો, બરાબર. R3 ના સદીશો એ વેક્ટર અને બી વેક્ટર માટે સદીશ એ વેક્ટર a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ અને બી વેક્ટર b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ બિલોંગ્સ ટુ R3 માટે. R3 ના બે સદીશો હોય એના માટે એ વેક્ટર ક્રોસ બી વેક્ટરને એ વેક્ટર ક્રોસ બી વેક્ટરને એ વેક્ટર અને બી વેક્ટરનું બહિર્ગુણન કૌંસમાં કેવું હોય કહેવાય ક્રોસ પ્રોડક્ટ કહે છે. શું? ક્રોસ પ્રોડક્ટ કહે છે. ચલો એને દર્શાવે કેમ? એ વેક્ટર ક્રોસ બી વેક્ટરને દર્શાવે કેમ? આ સામાન્ય એક એક્ઝામ્પલ તો મેં તમને આપ્યું જ હતું. તેથી એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, બરાબર. પહેલા શું લખો નિશાયકમાં ij કે, આ તો કમ્પલસરી લખી જ નાખવાના. પછી એ વેક્ટરના યામ a1 a2 a3, a1 ઘેટું બકરું, a1 a2 a3, નોટ ઘેટું બકરું નહીં. બી વેક્ટરને b1 b2 b3, ચિંટુ મિન્ટુ પોન્ટોન, b1 b2 મિન્ટુન ચિંટુન પિન્ટોન, b1 b2 b3. ચલો આનું જે ફાઇનલ આવે એનો આન્સર જે મળશે એ ફોર એક્ઝામ્પલ આપી દો. આ તો ભાઈ તમને એક શું મળશે? થિયરી રૂપમાં મળશે ને, એક્ઝામ્પલ આપી દઈ ને. જેમ કે એ વેક્ટરને યામ છે 2i કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ તથા બી વેક્ટરને યામ છે i કેપ માઇનસ 2j કેપ પ્લસ 3k કેપ
બરાબર છે. તેથી એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, ચાલો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર પહેલા આઈ જે કે રેડી. ત્યારબાદ એ વેક્ટર નહીં આમ 2 1 3, સમજાય છે ને પાયલ? રેડી, 2 1 3, બી વેક્ટર નહીં આમ 1 -2 3. આમ તો મજા આવે એવું છે, હેલું છે ને બધું. ચલો આઈ કેપ, નિશ્ચયકના તમે માસ્ટર છો કે નહીં? મારી ભૂલ નથી ને? છો ને માસ્ટર ખરેખર. 3 + 6 યાની કે 9, રેડી, માઇનસ જે કેપ. એમ છોકરાઓ 2 3 6, 6 - 3 3 + કે કેપ, -4 -1 -5. ઓકે, ફાઇનલ શું આવશે? 9 આઈ કેપ -3 જે કેપ -5 કે કેપ. અને સદીશોનું બહિર્ગુણન હંમેશાને માટે શું છે? સદીશ છે, સદીશ. એટલે થોડાક આપણે આને ગુણધર્મ થોડાક ચર્ચા લખી નાખી. ચાલો ગુણધર્મ લખી નાખી. ગુણધર્મ, પેલો ગુણધર્મ આપણે આ જ લખીએ કે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર હંમેશાને માટે શું મળે? સદીશ મળે છે. આપણે ઓમાં શું લખ્યું? એ વેક્ટર ડોટ બી વેક્ટર શું મળે છે? વાસ્તવિક સંખ્યા મળતી હતી ને ચિરાગ, કે નહીં? અહીંયા શું મળશે? પેલી વાત, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એ સદીશ છે. આ પહેલી વાત, આ ભૂલાય નહીં હો, સદીશ મળશે. રેડી, નેક્સ્ટ વાત. બીજું, તમે એક વસ્તુ માર્કિંગ કરજો કે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર છે બેટા. એમાં માની લો, એમાં આમાં ક્રમનું મહત્વ છે, આમાં ક્રમનું મહત્વ નહોતું. જો માની લો કે આ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર તમે લખવાય, અહીં તમને સમજાવી દો. હાલો, જો માની લો કે મેં બી વેક્ટર ક્રોસ બી એ વેક્ટર લખ્યું હતું તો શું થાત? નિશ્ચયકમાં આઈ જે કે તો કમ્પલસરી છે ને, બરાબર ને તૃપ્તિ? તો પેલા બી વેક્ટર નહીં આમ, બી વેક્ટર ને આમ શું થાત? 1 -2 3. એ વેક્ટર ની આમ શું છે? 2 1 3. કોઈ મને કે આનો આન્સર શું આવે? આના વિરોધી આવે. કેમ? નિશ્ચયકની અંદર પ્રમેય હતું, યાદ કરો. શું પ્રમેય હતું નિશ્ચયકમાં? કે નિશ્ચયકની કોઈ પણ હારની અદલા બદલી કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય વિરોધી સંખ્યા બને છે. આનો આન્સર -9 +3 +5. અને મેળવો હોય તો મેળવી લેજો. આઈ -6 -3 -9. मैं बोला समझा, ब्रह्मा बोला, इसमें कुछ गलत नहीं है. हैं? अच्छा खासा हम भी हिंदी बोलिए करते हैं बेटा. क्या बात है. 3 -6 -3 અને પ્લસ કે वो है 1 + 4 यानी कि 5. શું આવશે? -9 +3 જે +5 કે. જોઈ લ્યો, છે વિરોધી છે. આને આમ કહી શકાય, માઇનસ કોમન કાઢું, -9i -3 જે -5 કે. યાની કે આ એટલે શું? તો આ માઇનસ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. ટૂંકમાં એ વેક્ટર ક્રોસ બી વેક્ટરમાંથી બી વેક્ટર ક્રોસ એ વેક્ટરમાં જવું હોય ને તો વિરોધી નિશાની થઈ જાય. રેડી? તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર ઇક્વલ ટુ શું થાય? માઇનસ કૌંસમાં બી વેક્ટર ક્રોસ એ વેક્ટર. આ એનો ગુણધર્મ ખાસ છે હો, ધ્યાન આપજો. શું? ક્રોસ પ્રોડક્ટની અંદર શું થાય? ક્રમ બદલે તો આગળ નિશાની કેવી આવે? માઇનસ. એનું મુખ્ય કારણ નિશ્ચાયકની રો બદલે, હાર બદલે, નિશ્ચાયકની હાર બદલે એટલે નિશાની કેવી થઈ જાય? માઇનસ. પછી ત્રીજી વાત કરું કે એકદમ સરળ છે કે તમે સમાન સદિશ લ્યો ને, સમાન સદિશ, તો એનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય. આ હાર પણ શું હોત? આ હાર 2 1 3 હોત તો 2 1 3 2 1 3 નિશ્ચાયકની બે હાર સમાન થાય તો શું થાય? શૂન્ય સદિશ. બરાબર કે નહીં? નંબર 4. પછી વાત કરીએ કે આમ હોય એ વેક્ટર ક્રોસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર, આમ વિસ્તરણ કરવાનું થાય જૂથના નિયમનું, તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર પ્લસ એ વેક્ટર ક્રોસ સી વેક્ટર તમે આમ લઈ શકો. એ તો ઓની જેમ જ, જેમ ડોટ પ્રોડક્ટમાં હતું એમ જ વિસ્તરણ થાય. પછી એક એવી પણ વાત એમાં મેં કરેલી હતી કે કોઈ કોન્સ્ટન્ટ લેમડા એ વેક્ટર ક્રોસ બી વેક્ટર હોય તો લેમડા બહાર લઈ શકાય છે, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. અને આને આમ પણ લખી શકાય, એ વેક્ટર ક્રોસ લેમડા બી વેક્ટર. એમાં તો કાંઈ જે રેગ્યુલર નિયમો હોય જ લાગુ પડે છે. આ એના ગુણધર્મ છે. ખાસ તો આમાં સમાન સદિશોનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય અને એને તમે ચેન્જ કરો નક્ષ
એનો ક્રમ ચેન્જ કરો તો નિશાની આગળ કેવી આવે? માઇનસ આવે. જરાક આ નોટ કરી નાખજો બેટા, લખી નાખજો થિયરી, બરાબર છે. નેક્સ્ટ પછી આપણે એના જરાક દાખલાની વાત કરીએ. તો હવે આપણે સ્વાધ્યાય કયું આવશે? સ્વાધ્યાય આપણે આવશે 10.4. પણ એ પહેલાં હજી એક બે નાની નાની થિયરી છે હું લઈ જ લઉં, એટલે પછી આપણે થિયરી પછી ચલાવી નહીં. રેડી? ચાલો આ લખી નાખજો. હવે આવશે, તમે જોઈ તો ગયા છો, બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર તો તમને ખ્યાલ છે. બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર શું ખબર કોઈને? ખૂણાનું સૂત્ર છે ડોટના છેદમાં મોડ. પણ હવે એક નવું સૂત્ર આવે હોત, ક્રોસ પ્રોડક્ટ છેદમાં એનું માન. જો હું તમને સમજાવું, એક વસ્તુ તમને એક્સ્ટ્રા લખાવી દઉં જે તમારા ટેક્સ્ટ બુકમાં નથી. જે હું અત્યારે તમને લખાવવાનો છું ને એ ટેક્સ્ટ બુક નથી, લાંગરાજનું નિત્યસમ. એના આધારિત દાખલાઓ પણ છે, એમાં છે નહીં, MCQમાં કદાચ આવી જાય બોર્ડમાં, પછી આગળ થોડીક એમાં ચર્ચાઓ કરી. લાંગરાજનું નિત્યસમ, લાંગરાજનું નિત્યસમ. હું તમને કહું છું આ NCERTની બુકમાં નથી ભાઈ. જૂની ટેક્સ્ટ બુકમાં આવતું લાંગરાજનું નિત્યસમ. લાંગરાજ નિત્યસમ શું હતું ખબર છે? બધા ગણિત શાસ્ત્રો એકદી પ્રોગ્રામ કર્યો એટલે લાંગરાજ થોડોક મોડો પડ્યો પ્રોગ્રામની અંદર. લાંગરાજે આમ લેબમાં પ્રોગ્રામ કરતા હતા, જમતા હતા, નાસ્તો બસ્તો એ કંઈ પ્રોગ્રામ કર્યો તો લાંગરાજે બારીએથી ડોકું કાઢીને જોયું. લાંગરાજે ડોકું કાઢીને જોયું, હો નક્ષ કેતન, લાંગરાજે ડોકું કાઢીને જોયું તો સાદા ઢોસાનો પ્રોગ્રામ હતો. શેનો પાયલ? સાદા ઢોસાનો. મોઢામાં પાણી આવી ગયું કે મસાલા ઢોસા ખાવા? જો લાંગરાજે ડોકું કાઢીને જોયું. ડો એટલે ડોટ પ્રોડક્ટ, ડોકું કાઢીને જોયું. કા એટલે ક્રોસ પ્રોડક્ટ. તો એ ભાઈને સામે શું દેખાણું? સાદા ઢોસાનો પ્રોગ્રામ હતો, સિમ્પલ પ્રોડક્ટ એટલે સાદો પ્રોડક્ટ. બરાબર આમ. એટલે જો આનું નિત્યસમ આમ થાય. લાંગરાજ નિત્યસમ આ રીતનું છે કે બે સદિશ હોય ને A વેક્ટર ડોટ B વેક્ટર, એનો ડોટ સ્ક્વેર જોઈ લેજો, ડોટ સ્ક્વેર ડોટ પ્લસ ક્રોસ સ્ક્વેર ઇક્વલ ટુ સામે શું દેખાણું? સાદો પ્રોડક્ટ, સિમ્પલ સ્ક્વેર. રેડી? ડોટ સ્ક્વેર પ્લસ ક્રોસ સ્ક્વેર ઇક્વલ ટુ સિમ્પલ સ્ક્વેર. આ લાંગરાજનું નિત્યસમ છે. શું? ડોટ સ્ક્વેર પ્લસ ક્રોસ સ્ક્વેર ઇક્વલ ટુ સિમ્પલ સ્ક્વેર. સમજાય છે બધાને? આ નિત્યસમ ખાસ છે, એની ઉપર આધારિત MCQ પણ આવી શકે. તમારે આ યાદ રાખવાનું, લાંગરાજે ડોકું કાઢીને જોયું, સામે સાદો ઢોસો દેખાણો. ડોટ સ્ક્વેર પ્લસ ક્રોસ સ્ક્વેર ઇક્વલ ટુ સિમ્પલ સ્ક્વેર. બરાબર? અને આની ઉપર હવે હું બીજું એક નવું સૂત્ર બનાવું. જોજો હવે કેમ સૂત્ર બને છે. હવે આ તમારે આટલું લખવાનું કન્ફર્મ છે ને, પછી એક સાથે લખી નાખજો. હવે જો આમાં આપણે નવા નવા સૂત્ર આમાંથી બનાવીએ. માની લ્યો કે બેટા તમને ખબર છે કે કોસ થીટાનું સૂત્ર હું? કોસ થીટાનું બોલો જી, A વેક્ટર ડોટ B વેક્ટર છેદમાં મોડ A વેક્ટર મોડ B વેક્ટર. ઓકે, આ છે ને સૂત્ર તૃપ્તિ? કોસ થીટાનું, બે સદિશો વચ્ચેનો ખૂણો કોસ થીટા ડોટના છેદમાં મોડ. હવે ચાલો આને કરતા બનાવીએ તો શું થાય? A વેક્ટર ડોટ B વેક્ટર બરાબર શું થાય? મોડ A વેક્ટર મોડ B વેક્ટર કોસ થીટા. આમ બને કે નહીં? ચલો આનો સ્ક્વેર કરો જી, તો મોડ A ડોટ B નો સ્ક્વેર બરાબર આને પણ વર્ગ થાય, સ્ક્વેર મોડ B વેક્ટર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ચલો આ લાંગરાજના નિત્યસમાં મૂકી દો. ચલો એ મૂકો તો શું થાય? મોડ અહીંયા આમાં મૂકો જી, આ ડોટ સ્ક્વેર છે ને એની જગ્યાએ કિંમત મૂકીએ. શું? મોડ A વેક્ટર સ્ક્વેર મોડ B વેક્ટર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ A વેક્ટર ક્રોસ B વેક્ટરનો સ્ક્વેર ઇક્વલ ટુ સામે સિમ્પલ સ્ક્વેર. રેડી? આમ સમજાય ને ભાઈ કેતન? રેડી? ચલો બેટા આને સામે લઈ જાઓ તમે, તો આમાંથી સામાન્ય લઈ શકાય છે. એટલે અહીં આવશે A વેક્ટર ક્રોસ B વેક્ટરનો સ્ક્વેર ઇક્વલ ટુ મોડ A વેક્ટર સ્ક્વેર મોડ B વેક્ટર સ્ક્વેર માઇનસ મોડ A વેક્ટર સ્ક્વેર મોડ B વેક્ટર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ઓકે, ચલો બંનેમાંથી શું સામાન્ય આવે છે? મોડ A વેક્ટર સ્ક્વેર મોડ B વેક્ટર સ્ક્વેર મોડ A વેક્ટર સ્ક્વેર મોડ B વેક્ટર સ્ક્વેર સામાન્ય કૌંસમાં અહીંયા વધે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા.
એ 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થીટા. ઓકે, આ થઈ ગયું સાઇન સ્ક્વેર થીટા. કોના બરાબર મળ્યું? મોડ એ વેક્ટર ક્રોસ બી વેક્ટરનું સ્ક્વેર. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો તો બધાનો વર્ગમૂળ ધન જ આવશે, કારણ કે માન તો ક્યારેય ઋણ હોઈ શકે નહીં. એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, આનું માન પણ મોડ એ વેક્ટર, આનું માન મોડ બી વેક્ટર, આનું સાઇન થીટા. અને ધન જ શા માટે મળ્યું એ થોડીક ચર્ચા કરે. કેવું છે આજુ મેથ્સની અંદર સારું આમ બધું એડજસ્ટમેન્ટ થઈ જાય એવું તૃપ્તિ. હે, તમને ખબર છે ને આ બે સદિશ વચ્ચેનો ખૂણો હતો કોની વચ્ચે હતો? 0 થી પાયની વચ્ચે. મેં તમને સમજાવ્યું હતું ખૂણાની પૂર્વધારણા. દરેક ખૂણાનું મૂલ્ય 0 અને 180 વચ્ચેની કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા હોય છે. બરાબર કે નહીં? હે કેવિન, રેડી? તો બેટા 0 થી પાય એટલે ચલ નંબર પહેલું અને બીજું, અને ચલ નંબર પહેલા અને બીજામાં સાઇન તો ઓલરેડી ગ્રેટર ધેન 0 જ હોય છે કે નહીં? હે વર્ષા, બરાબર કે નહીં? હા, પહેલા અને બીજા બે ચલમાં સાઇન ગ્રેટર ધેન 0 હોય છે, એટલા માટે એમ બધું ધન જ આવે છે. ચલો હવે અહીં સાઇન થીટાને તમે કરતા બનાવજો. તો સાઇન થીટા બરાબર શું મને? એ વેક્ટર ક્રોસ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર થાય કે નહીં? જો સાઇન થીટા તમારે લગાડવું હોય સૂત્રમાં તો ક્રોસના છેદમાં મોડ આવશે. કોસ થીટામાં ડોટ છેદમાં મોડ. જો કોસનું સૂત્ર ડોટના છેદમાં મોડ છે, ત્યારે સાઇનનું સૂત્ર શું છે? ક્રોસ છેદમાં મોડ. અહીંયા માન તો કરવું જ પડે, આ ન કરો તો આ સદિશ થઈ જાય. શું થઈ જાય? સદિશ. આ સદિશનું માન હોય તો જ કિંમત મળે ને, બરાબર કે નહીં? હા, એટલે લાંગરેટના નિત્યસમ પછી આપણે એક સૂત્ર તમને આ સમજાવીએ છીએ. કયું કે ભાઈ સાઇન થીટા બરાબર એ વેક્ટર ક્રોસ બી વેક્ટરના છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર. એક નવું સૂત્ર આપણે લખીએ છીએ. કોસનું તો છે જ આપણે બે સદિશ વચ્ચેનો ખૂણાનું, બરાબર છે? એક આ સૂત્ર લખીએ, સાઇન થીટા બરાબર, જો સૂત્ર નવું લખીએ અને એની ઉપરથી થોડીક આપણે ચર્ચાઓ કરીએ, બરાબર? જો કે એ વેક્ટર તથા બી વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા વેલ્યુ શું? 0 લેસ ધેન થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાય હોય તો સૂત્ર સાઇન થીટા બરાબર એ વેક્ટર ક્રોસ બી વેક્ટરનું માન છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર. બરાબર કે નહીં? રેડી? આ સૂત્ર થશે. સમજાણું બધાને બેટા? હવે જોજો આમાં પાછું હવે આના થોડા કિસ્સાઓ આપણે વિચારીએ. જો કેટલાક કિસ્સાઓ જોઈએ આમાં. જો માની લો કે પહેલી વાત, આ થીટાની વેલ્યુ 0 હોય. થીટા બરાબર શું હોય? 0. તો તમે સમજી શકો એમ્પ્લાય શું થાય? સાઇન 0 0 થાય કે નહીં? એટલે આ સામે ગુણાય એટલે એ વેક્ટર ક્રોસ બી વેક્ટરનું માન 0 થાય. હવે કોઈ સદિશનું માન 0 હોય એ ક્યારે બને? હે મીરા બેટા, કોઈ સદિશનું માન 0 હોય એવું ક્યારે બને? એ સદિશ શૂન્ય સદિશ હોય તો, બરાબર કે નહીં? તેથી એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બરાબર શું થાય? શૂન્ય સદિશ થાય. રેડી? તથા એટલે આમ લખી શકાય આવી રીતે, એટલે કે આ એ વેક્ટર ક્રોસ બી વેક્ટરનું માન છે ને, બરાબર, એ એ વેક્ટર ક્રોસ બી વેક્ટરના માન જેટલું જ છે એમ. હવે એ તો કંઈ એવું નથી ખાસ, જો બરાબર સમજો. પછી બીજી વાત કહું, જો કે માની લો થીટા બરાબર પાય હોય, સાઇન પાયનું મૂલ્ય 0 થાય, હે તોય આમ ગુણાઈ જાય, તોય આવી રીતે બને 0 થાય, તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બરાબર શૂન્ય સદિશ થાય. હવે વસ્તુ વિચારવાની છે અહીંયા ખાસ. જો આમ આ એ વેક્ટર સદિશ છે, રેડી? આ બી વેક્ટર સદિશ છે. જાઓ એની દિશામાં આવેલા સમરેખ સદિશો થયા, બે સમરેખ સમાંતર સદિશો બીજા અર્થમાં કીધું. રેડી? તો જ આ બે વચ્ચેના ખૂણાનું મૂલ્ય 0 હોય છે ને, તો આ સદિશ આની ઉપર જ આવેલું, સંપાત થયેલો તો જ. અને પાય ક્યારે હોય બેનું? બેનું મૂલ્ય જો એક સદિશ આમ જતો હોય તો બીજો સદિશ આમ આવતો હોય. આ બી વેક્ટર, આ એ વેક્ટર,
રેડી? તો જ આ બે વચ્ચેનું ખૂણાનું મૂલ્ય શું થઈ જાય? 180 પાઈ તૃપ્તિ. સમજાય? તો ટૂંકમાં આપણે એવું જાણવા મળ્યું કે બે સદીશો, જો મેં તમને કીધું તો નવી નવી સિસ્ટમો જાણવા મળશે. બે સદીશો સમરેખ હોવા માટેની શરત મળી. આ એ બે સદીશોનો ક્રોસ શું થાય? શૂન્ય સદીશ. આમ બે સદીશો સમરેખ હોવા માટેની, સમરેખ કાઉન્સમાં સમાંતર લ્યો તો હાલે, હોવા માટેની શરત એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બરાબર શું થાય? શૂન્ય સદીશ. પછી આ બધી શરત એક સાથે ત્રણ શરતોનો આપણે આમાં આવે છે. કોસ થીટામાં શું આવી હતી શરત? યાદ છે કોઈને? શું બેટા? યસ, બે સદીશો લંબ હોવાની શરત π/2 હતી. બરાબર? બે સદીશો લંબ હોય એની શરત, એટલે π/2 હોય એટલે કે લંબ હોય તો એની શરત હતી ડોટ પ્રોડક્ટ 0. ડોટ પ્રોડક્ટ 0 થાય તો બે સદીશો લંબ છે. ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદીશ થાય તો બે સદીશો કેવા છે? સમરેખ સદીશો. ખાસ ધ્યાન આપજો. રેડી? અને જો કે થીટા બરાબર π/2 હોય, ત્રીજી વાત કરું હું તમને કે જો થીટા બરાબર π/2 હોય તો શું થાય? sin π/2 ની કિંમત 1 થાય. sin π/2 1 થાય તો આપણે આમ લખી શકીએ મોડ a વેક્ટર મોડ b વેક્ટર બરાબર a વેક્ટર ક્રોસ b વેક્ટર. આ સ્થિતિ ત્યારે જ સર્જાશે ત્યારે થીટા બરાબર π/2. ઓમેય તમે જો લાંગરાજમાં મૂકો તો ખબર પડી જાય ભાઈ. થીટા બરાબર π/2 હોય, થીટા બરાબર π/2 તો હમણાં હું બોલ્યો ડોટ પ્રોડક્ટ શું હોય? 0 હોય કે નહીં? તૃપ્તિ હોય ને, બે સદીશોનો ડોટ 0 હોય ને બેટા. તો આ ડોટ 0 મૂકી દો, અહીં ડોટ 0, આના બરાબર 0 એટલે આ પત્તો નીકળી ગયો. આ બે વર્ગમૂળ લઈ લ્યો, a વેક્ટર પ્લસ b વેક્ટરનું માન બરાબર મોડ a વેક્ટર મોડ b વેક્ટર. એ તો થયું હાર્યું કે એમ મૂકો ઇક્વલ જ થાય. ચરત છે ને, તો મેસ છે ભાઈ. બરાબર? તો આના વિશિષ્ટ કિસ્સા છે. રેડી? કોના? સાઇન થીટાનું સૂત્ર આ આવી ગયું છે. હવે આપણે વાત કરીએ એની અંદર કે એક થિયરી આવે છે. બરાબર? બે સદીશ વચ્ચેનો ખૂણો જોઈ લીધો, પછી હવે ક્ષેત્રફળની વાત કરી નાખી. બરાબર? ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતનું મળે? ત્રિકોણનું ક્ષેત્રફળ, ચાલો એની વાત કરી નાખી. એકદમ ઈજી છે. ત્રિકોણનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે અહીંયા આપણે એ વસ્તુ સ્ટોપ કરીએ. જો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાસ ધ્યાન આપજો. ત્રિકોણ ABC, AB સદિશને સ્મોલ c વેક્ટર વડે દર્શાવો, એમાં ઘટે અક્ષર. BC સદિશને સ્મોલ a વેક્ટર, CA સદિશને સ્મોલ b વેક્ટર વડે દર્શાવું છું. રોટેશનમાં જ છે આમ. ત્રિકોણ ABCમાં ત્રિકોણ ABCમાં AB વેક્ટર ને C વેક્ટર વડે, BC વેક્ટર, A વેક્ટર તથા CA, બોલ્યો CA, નોટ AC નહીં, AC ને આમ CA જ. રેડી? CA વેક્ટર શેના વડે દર્શાવ્યું છે? B વેક્ટર વડે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 એની ક્રમિક બાજુના ક્રોસ પ્રોડક્ટનું માન. ક્રમિક બાજુ કોણ કોણ? જો AB સાથે BC, આમ. અથવા તમે આમે લઈ શકો 1/2 BC સાથે AC એટલે CA. તમે આમ પણ લઈ શકો 1/2 CA સાથે AB. રેડી? એટલે 1/2 ત્રણ સૂત્ર છે ને, ગમે લઈ. ક્રમિક બાજુનો ક્રોસ પ્રોડક્ટ બેટા AB BC, BC CA, CA AC, AB. એટલે AB ને શું કહેવાય? તો કે C વેક્ટર. C વેક્ટર ક્રોસ A વેક્ટર લઈ શકો 1/2. આને કહેવાય A વેક્ટર ક્રોસ B વેક્ટર. પછી પેલા આ લખેલું હોય અથવા ટેક્સ્ટ બુકમાં આ એક લખ્યું હોય, આ એ બધે હરખા જ છે ને, ઇક્વલ ટુ 1/2. અહીંયા શું થાય? B વેક્ટર ક્રોસ 3 માંથી કોઈ પણ લઈ શકો. ત્રિકોણનું ક્ષેત્રફળ ક્રમિક બાજુનો ક્રોસ પ્રોડક્ટનું માન, એટલું જ યાદ રાખવાનું. ત્રિકોણની ક્રમિક બાજુનો ક્રોસ પ્રોડક્ટ જોઈએ એનું માન કરો એટલે ક્ષેત્રફળ તમને મળી જાય. હવે વાત હું તમને કરું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણ
નું ક્ષેત્રફળ, બરાબર. તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતને મળે? માની લ્યો કે સમાંતર ચતુષ્કોણ છે OACB, OACB. તમને યાદ છે આનો મેં ગુણધર્મ લખાવેલો હતો? શું ખબર? આ OA OB, આ છે A વેક્ટર, આ B વેક્ટર. આ શું થાય? A વેક્ટર વત્તા B વેક્ટર થાય કે નહીં? આમ આના આમ, બરાબર ને? A વેક્ટર પ્લસ B વેક્ટર. તો સમાંતર ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ OACB માં OA વેક્ટર બરાબર A વેક્ટર, OB વેક્ટર બરાબર B વેક્ટર હોય તો, અથવા એને સાપેક્ષ OC વેક્ટરના યામ A વેક્ટર વત્તા B વેક્ટર થાય. અને આવું તે દિવસે પણ મેં તમને લખાવેલું છે સમાંતર ચતુષ્કોણની અંદર. ભૂલાય નહીં હો, યાદ રાખજો બધું હો બેટા. પાયલ, આમ તો સહેલું છે. તેથી સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર. હવે તમે સમજી શકો. માની લ્યો કે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો હું આ ચતુષ્કોણ છે એને તમે જો અહીંયા તમને સમજાવું. આ ચતુષ્કોણ છે OABC, રેડી? હવે આ બે ત્રિકોણ તો સરખા થાય કે નહીં? જેટલું OAB નું ક્ષેત્રફળ હોય એટલું જ કોનું હોય? ABC નું હોય ને? એ તો ખ્યાલ જ છે ને આપણે ને. જેટલું OAB નું હોય બેટા એટલું ABC નું, કે સમાંતર ચતુષ્કોણ છે. તો ચલો આ OAB નું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું થાય? આ OA ક્રોસ OB નું માન. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો શું છે? 1/2 એની ક્રમિક બાજુ OA ક્રોસ OB એનું માન. હાલો, તો એવા આ એક વાર ને આ બે વાર, એટલે પાછું આને 2 વડે ગુણો એટલે 2 કેન્સલ. તો ટૂંકમાં સમાંતર ચતુષ્કોણના ક્ષેત્રફળમાં શું થાય? ખાલી ક્રમિક બાજુનો ક્રોસ પ્રોડક્ટ, ઓનલી ફોર 2 ગુણવા 2 વડે ભાગવા પડે નહીં, કારણ કે ડબલ થઈ જાય ને. એટલે તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? અહીં લખું OA ક્રોસ OB, ક્રમિક બાજુ જ. તો ટૂંકમાં આને આમ કહેવાય મોડ A વેક્ટર ક્રોસ B વેક્ટર. હા, પણ MCQ ની અંદર ઘણીવાર એવું પણ આવે છે કે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે ને વિકર્ણોના માપ આપેલા હોય. તૃપ્તિ, શીખવાડ્યું બાજુનું હોય ને બોર્ડ વાળા પૂછે છે નું MCQમાં વિકર્ણ આપેલા હોય તો વિકર્ણ આપેલા હોય ને આમ વિકર્ણ, તો વિકર્ણનું છે વિકર્ણ આપેલા હોય તો શું થાય? વિકર્ણના ક્રોસ પ્રોડક્ટથી અડધું થાય એટલું યાદ રાખજો. લખી દઉં છું. અહીંયા આકૃતિમાં કોણ? AB ને OC વિકર્ણ છે ને, AB તથા OC વેક્ટર વિકર્ણ હોય તો. હવે એક કામ કરો ને, એ આપણે આમ નહીં, એ ABCD માં લખો, એમાં સારું તમને AC ને BD યાદ રાખો. એ આમાં લખો ABCD માં, કારણ કે રેગ્યુલર ચતુષ્કોણ ABCD વિકર્ણમાં વધારે વાપરતા હોય આપણે, તમને ભૂલાય એની પાછું. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC રેખાખંડ અને BD રેખાખંડ વિકર્ણો છે. આકૃતિ દોરી દઈએ આપણે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ કોણ કોણ વિકર્ણ છે? AC અને BD, ABCD છે, BD ને AC વિકર્ણો. તો વિકર્ણ આપેલા હોય તો શું આવે? ક્ષેત્રફળ. રેડી? તો સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચકો નું ક્ષેત્રફળ બેટા વિકર્ણ હોય ને તો વિકર્ણના ક્રોસ પ્રોડક્ટથી અડધું, AC વેક્ટર ક્રોસ BD વેક્ટરનું અડધું. યાદ રાખજો હો. એક્સ્ટ્રા પોઈન્ટ લખાવી દઉં છું, MCQમાં ખાસ કામ આવશે. શેમાં? ગુજકેટની અંદર ઘણીવાર પૂછાઈ જઈશ. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હું એની ક્રમિક બાજુઓના ક્રોસ પ્રોડક્ટનું અડધું. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્ર ફક્ત ક્રમિક બાજુનો ક્રોસ પ્રોડક્ટ. અને ક્યારેક વિકર્ણો તમને આપેલા હોય, ચિરાગ વિકર્ણો આપેલા હોય તો શું થાય? વિકર્ણોના ક્રોસ પ્રોડક્ટથી અડધું થાય. આ ટોપિક ખાસ ધ્યાન આપજો, અને આના ઉપર આધારિત MCQ પણ આવે છે. ચલો નેક્સ્ટ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમે સમજી લીધું. રેડી? હવે હું તમને શું કહું, એક ખાસ એક આવે છે
બે સદીશો હોય ને બેટા એને લંબ સદીશ, આ જે ટોપિક હું શીખવાડું ને બે સદીશો ને લંબ સદીશ, એ તમારા આગળના ચેપ્ટરમાં તો અભિલંબ સમતલનું સમીકરણ મેળવવા માટે અભિલંબમાં ખાસ જરૂર આવશે. બહુ ટોપ ટોપિક છે, નાનો એવો ટોપિક છે સાવ, પણ બહુ સરસ ટોપિક છે. દાખલા કે હું તમને એમ કહું, જો આ બે સદીશો છે માની લ્યો તૃપ્તિ, આ એક સદીશ, આ બીજો સદીશ, આ બે સદીશો છે. આ બે સદીશોને આ લંબ છે, જો આ માર્કર છે બેને લંબ છે કે નહીં? હે, આ બે સદીશો છે, આ બે સદીશો, એના માર્કર શું છે? લંબ. જો રેડી? તો એનો અર્થ એમ થઈ ગયો કે આ એક એવો સદીશ છે જે આને લંબ છે ને આને લંબ છે. એને કેવી રીતે દર્શાવાય? હે, બે સદીશોને લંબ સદીશ, બરાબર? જો ખાસ ધ્યાન આપજો, ટોપિક લખાવી દો, એક યાદ રાખો. સદીશ એ વેક્ટર તથા બી વેક્ટર બંનેને લંબ સદીશ એનો ક્રોસ થાય, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર થાય. આ ધ્યાન આપજો, બે સદીશને લંબ સદીશ કોણ થાય? નો ક્રોસ. આ ભૂલાય નહીં, આમ થાય. જો આકૃતિ દ્વારા સમજાવું, જો આ એ વેક્ટર્સ, બરાબર, આમાં લોકો આમ બી વેક્ટર્સ, તો આ એને લંબ છે. હવે આ પૃષ્ઠના પાનાની અંદર જતી ને બહાર નીકળતી દિશામાં દર્શાવું છું. તૃપ્તિ આવતું ને ફિઝિક્સમાં એવું, આ જે દર્શાવું છું આમ પૃષ્ઠના આ જો આ માર્કર જો એને લંબ છે કે નહીં, એટલે ઓલી બાજુથી માર્કર લંબ થાય કે નહીં, એટલે પૃષ્ઠના પાનાની અંદર ને બહાર જતી દિશામાં આ બે રીતે આમ થાય. આ સદીશ છે ને એને લંબ છે, એનું નામ શું? એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. આમ બહાર જતી દિશામાં હોય, અંદર જતી દિશામાં હોય, આમ છે ને. આ બે સદીશો છે, આ સમજાવું છું વારંવાર તમને. આ બેને લંબ, આ લંબ જો આમ લંબ દેખાય છે, અહીંયા પણ લંબ થાય, જોઈ લ્યો. હે, આ લંબ છે જો બે રીતે, હજી એક માર્કર આ લ્યો છે. આ સદીશ છે એ આ બેને લંબ છે, એમ આ સદીશ પણ બેને લંબ છે. નક્ષ બરાબર? તો પ્લસ ઓર માઇનસ બે થઈ શકે, એટલે એ વેક્ટર પ્લસ બી વેક્ટર હું લખું છું. હવે તમને એવો પ્રશ્ન આમાં પૂછે, આમ જો એ વેક્ટર તથા બી વેક્ટર બંનેને લંબ એકમ સદીશ. બોલો જી શું થાય? બંનેને લંબ એકમ સદીશ શબ્દ ઉપર ધ્યાન આપજો. એ વેક્ટર અને બી વેક્ટર બંનેને લંબ, પહેલા તો એ કહ્યું મને, એ વેક્ટર અને બી વેક્ટર બંનેને લંબ કોણ? એનો ક્રોસ. આ મગજમાં યાદ જ રાખજો. હું તમને એમ પૂછું, હે ચિરાગ, કે એમ વેક્ટર એન વેક્ટર ને લંબ કોણ? તો તારે સીધું મને કહેવાનું એમ વેક્ટર ક્રોસ એન વેક્ટર. સર યસ. તૃપ્તિ, n1 વેક્ટર n2 વેક્ટર ને લંબ કોણ? n1 વેક્ટર ક્રોસ n2 વેક્ટર. બરાબર છે. આવી રીતે તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, એ વેક્ટર બી વેક્ટર ને લંબ કોણ? એનો ક્રોસ જ બોલવાનો છે, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. હવે આ સદિશ છે, આનો એકમ સદિશ શું? તો એકમ સદિશનું સૂત્ર આપણી પાસે છે સદિશના છેદમાં સદિશનું માન. જો આમ, એટલે તમને કે એ વેક્ટર બી વેક્ટર બંનેને લંબ એકમ સદિશ કોણ? તો કે સદિશ છેદમાં એનું માન. અને પ્લસ ઓર માઇનસ બે આવશે, કારણ કે આમ ઉપર એવું નીચે હોઈ શકે. આ ટોપિક આ ખાસ, હે મોટા ભાગની થિયરી આપણે પૂરી થઈ ગઈ. હવે દાખલાઓ છે, ખાલી એક પછી બોક્સ પ્રોડક્ટ આપણે જોવાનું જ ખાલી. રેડી? ફરીથી કહું છું, એ વેક્ટર બી વેક્ટર બંનેને લંબ સદિશ કોણ? એનો ક્રોસ. અને એ વેક્ટર બી વેક્ટર બંનેને લંબ એકમ સદિશ. તૃપ્તિ, પ્લસ ઓર માઇનસ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. યસ. રેડી? ચલો જી, એક્ઝામ્પલની શરૂઆત કરી. ચેપ્ટર આવશે 10.4. હો, સ્વાધ્યાય 10.4. કેટલી થિયરીનો અભ્યાસ કર્યો અત્યારે? આપણે સદિશોનું બહિર્ગુણન સમજ્યા, બરાબર? બે સદિશોનું બહિર્ગુણન હંમેશા સદિશ હોય છે. સમાન સદિશ હોય તો એનું બહિર્ગુણન શૂન્ય સદિશ થાય છે. બહિર્ગુણનની અંદર તમે ક્રમનું મહત્વ છે, ક્રમ બદલાવો તો નિશાની બદલાઈ જાય છે. પછી
બીજી વાત, એમાં વિભાજન થઈ શકે છે, વિસ્તરણ થઈ શકે છે, બરાબર. પછી એની ઉપરથી આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો સાઇન થીટામાં જોઈ ગયા. પછી લાંગરાજનું એક નિત્યસમ જોયું, એની ઉપરથી સાઇન થીટા આપણે મેળવ્યું, બરાબર ને. પછી સાઇન થીટાની અંદર એક ખાસ વિશિષ્ટ બાબત શું કે બે સદિશો સમરેખ હોવાની શરત શું, એ વેક્ટર પ્લસ બી વેક્ટર બરાબર શૂન્ય સદિશ. બે સદિશો લંબ હોવાની શરત શું છે, એ કોસ થીટા ઉપરથી હતું, એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0. જોજો કોસ થીટા ઉપરથી બે સદિશો લંબ હોવાની શરત છે, બે સદિશો આમ સમરેખ હોવાની શરત શું છે, એનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ. રેડી. અને પછી આપણે વાત કરેલી છે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ક્રમિક બાજુનું ક્રોસ પ્રોડક્ટ જેટલું, બરાબર કે નહીં કેવિન? રેડી. નેક્સ્ટ. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું બેટા, તો ક્રમિક બાજુઓનો ખાલી ક્રોસ, ત્રિકોણમાં એનું અડધું થાય. પણ જો વિકર્ણ આપેલા હોય ને ચિરાગ, તો શું થાય, તો ક્રમિક તો એના વિકર્ણના ક્રોસ પ્રોડક્ટનું અડધું થાય. રેડી. આટલું. અને છેલ્લે બે સદિશોને લંબ એકમ સદિશનું સૂત્ર હું, પ્લસ ઓર માઇનસ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર.